નમસ્કાર મિત્રો. તો આજે આપણે મિત્રો એમપીએસડબલ્યુ અને એફએસડબલ્યુમાં ઉપયોગી બને તેવો મિત્રો પ્રશ્નપત્ર લઈને આવી ગયા છીએ. તો મિત્રો ખાસ ખૂબ જ ઉપયોગી બનશે આ પ્રશ્નો, તો વિડીયો પૂરેપૂરો જોઈ લેવો. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, એટ્રોપિન દવાનો સ્ત્રોત જણાવો મિત્રો. તો 4 ઓપ્શન આપેલા છે, તો તમે મિત્રો સિલેક્ટ કરી શકો છો. તો જવાબ આવશે મિત્રો એટ્રોપિન દવા વનસ્પતિ સ્ત્રોતમાં આપવામાં આવે છે, એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 2 જોઈએ કે પદાર્થના કેટલા સ્વરૂપો છે. તો મિત્રો પદાર્થના 3 સ્વરૂપ છે, એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 3 જોઈએ કે નીચેનામાંથી કોણ શરીરની જીવ રાસાયણિક ક્રિયાઓ ઝડપી બનાવે છે. તો પ્રોટીન, એમિનો એસિડ, એન્ઝાઇમ કે વિટામિન. તો જવાબ આવશે મિત્રો એન્ઝાઇમ. પ્રશ્ન નંબર 4 જોઈએ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવા માટે કઈ દવાનો ઉપયોગ લેવામાં આવે છે. તો જવાબ આવશે મિત્રો એન્ટી હાઇપરટેન્સિવ, એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 5 જોઈએ કે સામાન્ય શ્વસનની ક્રિયાઓ વૈજ્ઞાનિક ભાષામાં શું કહેવામાં આવે છે. તો જવાબ આવશે મિત્રો યુટેનિયા, એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર. એ સામાન્ય શ્વસનની ક્રિયા જે વૈજ્ઞાનિક ભાષામાં યુટેનિયા કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 6 જોઈએ કે કયા રોગમાં ભાતના ઓસામણ જેવા ઝાડા ખાસ મિત્રો ઝાડા જોવા મળતા નથી. તો જવાબ આવશે ડી ઓપ્શન ડાયેરિયા. પ્રશ્ન નંબર 7 જોઈએ કે કોકાઈ બેક્ટેરિયા સામાન્ય રીતે કેટલા માઇક્રોનના હોય છે. તો જવાબ આવશે મિત્રો 0.8 થી 2 માઇક્રોનના હોય છે, એટલે કે તમારો રાઈટ આન્સર થશે એ ઓપ્શન. પ્રશ્ન નંબર 8 જોઈએ કે નીચેનામાંથી કયા એક બેક્ટેરિયા પોતાની ફરતે આવરણની રચના કરતા નથી. તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન સ્ટેફિલોકોકસ એરિયસ, એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 9 જોઈએ કે એજન્ટની સત્વરે ગંભીર માંદગી પેદા કરવાની ક્ષમતાને શું કહે છે. તો જવાબ આવશે મિત્રો વિરુલન્સ કહેવામાં આવે છે, એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 10 રિકેટ્સિયા ટ્યુસાગુમસી થી કયો રોગ થાય છે. તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન સ્કબ ટાઇફસ થાય છે, એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 11 જોઈએ કે ચાલો સુપોષિત ગુજરાતનું નિર્માણ કરીએ. ઉપરનું સ્લોગન કોની સાથે સંકળાયેલું છે. તો જવાબ આવશે મિત્રો ગુજરાત પોષણ અભિયાન સાથે સંકળાયેલું છે, એટલે કે ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 12 જોઈએ કે એક ફેદમ બરાબર કેટલા ફૂટ. તો જવાબ આવશે મિત્રો 6 ફૂટ. ખાસ એક ફેદમ એટલે 6 ફૂટ થશે. પ્રશ્ન નંબર 13 જોઈએ ભારતમાં પીવાલાયક પાણીના પ્રમાણભૂત ઇટ્સની, એટલે કે પીએચ નું પ્રમાણ કેટલું છે. એટલે આ પ્રશ્નનો જવાબ જે પણ મિત્રોને આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં જઈને જવાબ જણાવી શકે છે, કારણ કે આ પ્રશ્નો તમને મિત્રો ખૂબ જ ઉપયોગી બને તેવા પ્રશ્નો છે, અને ઘણા ખરા પ્રશ્નો તમને હાર્ડ પણ પડે એવા છે. અને જો મિત્રો તમારે પ્રશ્નો અવનવા સારા મેળવવા હોય તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે, જેમાં તમને ટેલિગ્રામ ચેનલમાં અવનવાર પ્રશ્નો મળતા રહેશે. તો મિત્રો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલની લિંક આપેલી છે, તો આજે જ જોડાઈ જાઓ ટેલિગ્રામ ચેનલમાં. તમને ખૂબ જ ઉપયોગી બનશે. એમપીએસડબલ્યુ અને એફએસડબલ્યુના વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ ઉપયોગી બનશે. તો પ્રશ્ન નંબર 13માં મિત્રો જવાબ તમારો રાઈટ આન્સર થશે સી ઓપ્શન 6.5 પીએચ થી 8.5 પીએચ, એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 14 જોઈએ પેસ્ટ પેડ્રિસ રૂમિનાન્ટ રોગ કેમાં જોવા મળે છે. તો જવાબ આવશે મિત્રો બકરીમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 15 જોઈએ કે આઇસબર્ગ ફિનોમિના વાદ
કયા પ્રકારના કેસો માટે ઉચ્ચરાય છે? તો મિત્રો જવાબ તમારો થશે સબક્લિનિકલ, એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 16 જોઈએ કે નીચેનામાંથી કયું એક કેન્સર કાર્સિનોમા કેન્સરનું ઉદાહરણ નથી? તો જવાબ હશે મિત્રો લસિકા ગ્રંથિનું કેન્સર, એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 17 ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં કોઈ બીમારી હંમેશા રહેતી હોય તેને શું કહેવામાં આવે છે? તો જવાબ હશે મિત્રો એન્ડેમિક કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, એન્ડેમિક કહેવામાં આવે છે, એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 18 નીચેનામાંથી કયું એક આવશ્યક ફેટિક એસિડ છે? તો જવાબ હશે મિત્રો નીચેનામાંથી એક ફેટી એસિડ, એટલે કે આવશ્યક ફેટી એસિડ લિનોલેઇક, એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 19 બેક્ટેરિયાની ઝડપી વૃદ્ધિ માટે અનુકૂળ ખોરાક નીચેનામાંથી કયો છે? તો મિત્રો બેક્ટેરિયાની ઝડપી વૃદ્ધિ માટે મીડિયા, એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 20 જોઈએ કે બેક્ટેરિયાનો નાશ કરતા વાયરસનું ખાસ જૂથ એટલે શું? તો જવાબ હશે મિત્રો બેક્ટેરિયોફેજ કે અનજેસ્વી. મિત્રો તમે જવાબ જણાવી શકો છો કે શું જવાબ તમારો આવી શકે પ્રશ્ન નંબર 20 જે પણ મિત્રોને જવાબ આવડતો હોય તે કોમેન્ટ બોક્સમાં જઈને જણાવી શકે છે. તો તમારો રાઈટ આન્સર થશે મિત્રો બી ઓપ્શન બેક્ટેરિયોફેજ, એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 21 જોઈએ કે ફાઇલેરિયા કૃમિ શરીરમાં ક્યાંથી પ્રવેશે છે? તો જવાબ હશે મિત્રો ત્વચા દ્વારા, એટલે કે એ ઓપ્શન. પ્રશ્ન નંબર 22 નાનું આંતરડું પૂરું થાય અને મોટું આંતરડું શરૂ થાય તે ભાગને શું કહેવામાં આવે છે? તો જવાબ હશે સિકમ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 23 જોઈએ કૃમિની અટકાયત કઈ રીતના થતી નથી? તો જવાબ હશે મિત્રો કૃમિના સ્ત્રોતને એકઠા કરવા જે રીત થતી નથી, એટલે કે ડી ઓપ્શન તમારો જવાબ આવશે. પ્રશ્ન નંબર 24 કે નીચેનામાંથી કઈ એક જોડ સંધિપાદનું ઉદાહરણ નથી? તો જવાબ થશે મિત્રો કીડી, મચ્છર, સાસડ અને પ્રજીવ, એટલે કે ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 25 ક્વોરન્ટાઇન અધિનિયમ ક્યારે અમલમાં મુકાયો? તો જવાબ હશે મિત્રો 1825 એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 26 મુદલિયાર કમિટી પોતાનો અહેવાલ? તો જવાબ હશે મિત્રો 1961, સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 27 જોઈએ કે નીચેનામાંથી FRU કોને કહી શકાય? ખાસ મિત્રો તો જવાબ હશે મિત્રો સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે FRU કહી શકાય છે, એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 28 જોઈએ કે શહેરી સ્વાસ્થ્ય કેન્દ્રમાં FSW પ્રબંધિત ત્રિકોણના આધારે કયા સ્તર ફરજ બજાવે છે? તો જવાબ હશે મિત્રો કાર્ય સ્તર, એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 29 જોઈએ કે એલિમેન્ટરી કેનાલનું મુખ્ય અંગ કયું છે? તો જવાબ હશે મિત્રો નાનું આંતરડું. ખાસ યાદ રાખજો નાનું આંતરડું. પ્રશ્ન નંબર 30 જોઈએ કે ચેતાતંત્રને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે? તો મિત્રો મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે કે ચેતાતંત્રને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મિત્રો 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે ચેતાતંત્રને. તો મિત્રો આજના પ્રશ્નો કેવા લાગ્યા? જો પ્રશ્નો સારા લાગ્યા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. અને જો તમારે સારા પ્રશ્નો મેળવવા હોય તો મિત્રો ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમે આજે જ જોઈન કરી શકો છો. ટેલિગ્રામ ચેનલમાં તમને અવનવાર જાણકારી ભરતીને લગતી અથવા તો સારા પ્રશ્નો તેમાં તમને મળી રહેશે. તો જય હિન્દ મિત્રો.